પ્રભુના નામને ગૌરવ આપીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. વચનોથી આપણે આશીર્વાદિત થઈ રહ્યા છીએ. પ્રભુ આપણને શીખવી રહ્યા છે, જેમ યોહાનને પિતા ઈસુને આપ્યું, ઈસુએ દૂતને આપ્યું, દૂતે આવીને યોહાનને કહ્યું અને યોહાને મંડળીને કઈ સંભળાયું, લખી મોકલાવ્યું. આજે પ્રભુ અજાયબ રીતે પ્રકટીકરણ આપે છે, એના આત્મા વડે વચનો સમજાવે છે અને આપણે શીખી શકીએ છીએ. આપણી માતૃભાષામાં કેટલું અદ્ભુત આયોજન આપણા પ્રભુએ કર્યું. અને આજે પણ આ પ્રકટીકરણનું પુસ્તક શીખવું આપણા બધા માટે બહુ જ આશીર્વાદનું કારણ બનશે. આમેન. પ્રભુનું વચન સદાકાળને માટે સત્ય છે. હાલેલુયા. આપણે જાણીએ છીએ આદિકાળથી અનંત કાળ સુધી એ વચન ટકનાર વચન છે. આમેન. આપણે જે વચનને શીખી રહ્યા છે, હા, એ જમાનાની 7 મંડળીઓને સંબોધીને લખાયું છે. પણ આજે આ જીવંત વચનો છે જે આપણી સામે આવીને આપણી સાથે બોલે છે, આપણી સાથે વ્યવહાર કરે છે. અને ચોક્કસ આજે પણ આપણે જે શીખીશું એ બધું જ આપણા માટે આશીર્વાદનું કારણ બનશે. આમેન. ગઈકાલનું આપણે થોડુંક રિપીટ કરી લઈએ. પહેલો અધ્યાય ઈસુ, મહિમાવંત ઈસુનું દર્શન છે. એમાં પહેલો અધ્યાય મહિમાવંત ઈસુનું સ્વરૂપ પ્રગટ કરવામાં આવેલું છે, જે યોહાનને સંદર્શન થયું. હવે એવું સ્વરૂપ નથી કે ભેટવા જાય, હવે એવું સ્વરૂપ નથી કે જે છાતીએ માથું મૂકીને આરામ કરે. હવે તો કે છે હું બેભાન થઈને પડી ગયો. બીજો અને ત્રીજો અધ્યાય 7 ચર્ચીસ, 7 મંડળીઓ, આસિયાની 7 મંડળીઓને સંબોધીને દેવ લખે છે. ચોથો અને પાંચમો અધ્યાય ધ થ્રોન, દેવનું રાજ્યાસન, અને રાજ્યાસનની આજુબાજુ શું થયું એ બાબતો લખેલી છે. ત્યાર પછી છઠ્ઠો અને સાતમો અધ્યાય, એ જે ઓળ્યું છે એની 7 મુદ્રા તોડવામાં આવી રહી છે. દરેક મુદ્રા તૂટતા કયા કયા શું થઈ રહ્યું છે એ સમજાવવામાં આવ્યું છે. અને 8મા અધ્યાયની પહેલી કલમ, જ્યારે 7મું સીલ તોડ્યું, 7મી મુદ્રા તોડી, ત્યારે 7 રણશિંગડા વાળા દૂતો આવી ગયા. અને ત્યાર પછી 7 રણશિંગડા વાળા દૂતો વારા પરથી વગાડે છે. પહેલાએ વગાડ્યું ને આમ થયું, બીજાએ વગાડ્યું ને આમ થયું, અને એવી રીતે લખવામાં આવ્યું છે. છેક 15મા અધ્યાય પૂરો થાય ત્યાં સુધી 7માએ વગાડ્યું, અને 16મો અધ્યાય આવે ત્યારે 7 પ્યાલા દેખાય છે, કે જે 7 પ્યાલાઓ પૃથ્વી પર રેડવામાં આવ્યા. એમ કહેવામાં આવ્યું કે દેવના કોપના 7 પ્યાલા પૃથ્વી પર રેડવામાં આવે, અને પ્યાલાઓ રેડવામાં આવ્યા અને જુદા જુદા પરિણામો આવ્યા. એની વાતો લખવામાં આવેલી છે. 16મા અધ્યાય સુધી આટલી વાતો છે. ત્યાર પછીનું આપણે સેક્શન 2 માં જોઈશું. આ ઘટનાઓ જે લખી છે, જો તમે પ્રકટીકરણનું પુસ્તક વાંચો તો મોટા ભાગે બધી જગ્યાએ આવું લખ્યું છે. જુઓ, ચોથા અધ્યાય પછી તમે જુઓ તો ચોથા અધ્યાયની પહેલી કલમ, એ બનાવો બન્યા પછી. સો બધું સિક્વન્સમાં છે. તમે આગળ જુઓ, મોટા ભાગે દરેક ફકરામાં લખ્યું હશે, મેં જોયું તો જુઓ, ત્યાર પછી આમ થયું. 7મા અધ્યાયની પહેલી કલમ, ત્યાર પછી. 9મી કલમ, આ બનાવ બન્યા પછી. ઓકે, સો બધી જગ્યાએ 10મી કલમ, 10મો અધ્યાય પછી મેં, 11મો અધ્યાય પછી મેં. સો બધું જ પછી મેં, ત્યાર પછી. સો એક સિક્વન્સ ગોઠવાતી જાય છે. યોહાન એક ક્રોનોલોજિકલ વ્યૂ જોઈ રહ્યો છે. દેવ એને સમજાઈ રહ્યા છે, જો આ થશે ત્યાર પછી આ થશે, ત્યાર પછી આ થશે, અને એટલે એક જાણે સિક્વન્સ દેખાઈ રહી છે. અને છેક 16મા અધ્યાય સુધી. અને આપણે જ્યારે એનું ઐતિહાસિક બેકગ્રાઉન્ડ પણ સમજીશું ત્યારે વધારે ક્લિયર સમજી શકીશું કે પ્રભુ શું કહેવા માંગે છે. આજે આપણે બીજો અને ત્રીજો અધ્યાય જોઈએ, જે 7 મંડળીઓને પ્રભુ શું લખે છે, અને એને આપણે સમજવા પ્રયત્ન કરીએ. બરાબર, મેં તમને એક બાબત કહેલી છે કે 7 મંડળીઓને એક સરખું જ ફોર્મેટ થી લખાણ કરેલું છે. 7 મંડળીઓને એક સરખા જ ફોર્મેટ થી લખાણ કરેલું છે. દરેક મંડળીને દેવ પહેલા પોતાની ઓળખાણ આપે છે. જેના હાથમાં 7 તારા છે, જે 7 દિવ્યોની વચમાં ચાલે છે, તે આ વાતો કહે છે. સો દરેક 7 મંડળીઓને દેવ પોતાની ઓળખ આપે છે. ત્યાર પછી જો તમે જુઓ
તો દેવ એમના સારા કામો માટે એમના વખાણ કરે છે. તારા કામ, તારો શ્રમ હું જાણું છું. તું જૂઠા કામોને ચલાવી લેતો નથી, ખોટા માણસોને ચલાવી લેતો નથી. તે જે પવિત્રતા જાળવી છે, સો વખાણ છે બધી મંડળીઓમાં. એ એમનામાં જે સારી સારી બાબતો છે તો એમના વખાણ છે. ત્રીજી બાબત જોવા મળશે, તમ પણ મારે તારી વિરુદ્ધ કશુંક છે. તારામાં પેલું ખોટું ચાલે છે, તારામાં પેલી ભૂલ છે. અને એ વાતો દેવે સમજાઈ છે. જ્યારે ઠપકો આવ્યો ત્યારે હું તમને કહું કે સ્મુર્ના અને ફિલાદેલ્ફિયા એવી મંડળી છે કે જેમને કોઈ ઠપકો નહોતો. સ્મુર્ના અને ફિલાદેલ્ફિયા. અને જ્યારે વખાણની વાત આવી ત્યારે લાઓદિકિયાની મંડળી એવી મળી કે જેના કશું વખાણ કરવા જેવું મળ્યું નહીં. સો પહેલી વસ્તુ દેવની ઓળખ, બીજી વસ્તુ વખાણ સારી બાબતો માટે, ત્રીજી વસ્તુ ભૂલોને માટે ઠપકો, ચોથી વસ્તુ ચેતવણી આપે છે, જો તું પસ્તાવો નહીં કરે તો તારી દીવી ખસેડી નાખીશ. અને પાંચમી વસ્તુ પડકાર આપે છે, તમે જીતો તો તમને આકાશના રાજ્યમાં બાપની સાથે બેસાડવામાં આવશે, તમને રાજ્ય અધિકાર આપવામાં આવશે. સો 5 પ્રકારની બાબતોનું એક ફોર્મેટ છે અને સાતેય મંડળીઓ સાથે દેવ આ રીતે વાત કરે છે. આવો આપણે જોઈએ આ મંડળીઓને. અને પહેલી જ મંડળી આવે છે એફેસસ ની મંડળી, પાઉલે સ્થાપેલી મંડળી. પાઉલે જે સેવાઓ આપેલી છે, તિમોથીએ જ્યાં સેવાઓ આપેલી છે, બારનાબાસે જ્યાં સેવાઓ આપેલી છે, યોહાન પણ એ પ્રાંતમાં ફર્યો છે. સો આ એફેસસ ની મંડળી, આશિયાની મંડળીને પીતરની સેવાઓ મળી છે, યોહાનની મળી છે, પાઉલની મળી છે. કોઈક ને કોઈક રીતે એમની સેવાઓ ત્યાં ઇન્ફ્લુઅન્સ કરેલી છે. અને એફેસસ ની મંડળી એટલે બહુ મહત્વની મંડળી, પ્રેરિતોનું શિક્ષણ મળેલી મંડળી, વચનમાં મજબૂત મંડળી. એ મંડળીને પ્રભુ શું કહે છે આપણે જોઈએ. બહુ ગજબની વાતો કહે છે. ચલો બીજો અધ્યાય આવી જાઓ. બીજો અધ્યાય અહીં લખ્યું છે, તું એફેસસ માની મંડળીના દૂતને લખ. હવે જુઓ, આ દૂતને લખ એનો મતલબ એ મંડળીના પાસ્ટરને લખ. દેવ જ્યારે ઠપકો આપે છે તો એ પહેલો પાસ્ટરને આપે છે. દેવ જ્યારે વખાણ કરે છે પાસ્ટરને કહે છે. યોહાનને દેવનો આત્મા કહે છે, તું એફેસસ માની મંડળીના દૂતને લખ, આગેવાનને લખ. એને ખબર પડે કે દેવના દ્રષ્ટિકોણથી આ મંડળીનું મૂલ્યાંકન શું છે. આપણને ઘણી વખત મંડળીનું મૂલ્યાંકન કેવી રીતે કરીએ, ના પણ અમાર તો હોલ ભરાઈ જાય છે, આખો હોલ ભરાઈ જાય છે એટલે મંડળી સારી ચાલે છે. ઘણી વખત આપણે ના અમાર આવક બહુ સારી થાય છે પણ એટલે મંડળી સારી ચાલે છે. આપણે ના કોઈ લોકો સુવાર્તામાં આવી જાય છે, ના મારા પાસ્ટર સાહેબ ભાષણ બહુ સરસ આપે છે. આપણું મૂલ્યાંકન આવું સ્વાભાવિક હોય છે. બહુ મહત્વની વસ્તુ છે, ટાઈમ ટુ ટાઈમ આકાશમાંથી રિપોર્ટ કાર્ડ આવે કે લો આ મંડળીનું રિઝલ્ટ આવ્યું છે, જોઈ લો કયામાં કેટલા માર્ક છે. હાલેલુયા. અને આ જાણે સ્વર્ગમાંથી આવેલો રિપોર્ટ છે કે એફેસસ ની મંડળી આમ તો તું બહુ ઉત્તમ મંડળી ગણાય છે, તું પોતાના માટે બહુ અભિમાન કરે છે, પણ સ્વર્ગમાંથી જો રિપોર્ટ કાર્ડ આવે, સ્વર્ગમાંથી જો રિઝલ્ટ આવે આ મંડળીનું, તો કયામાં કેટલા માર્ક આવે ચાલો આપણે જોઈ લઈએ. કોને લખ? એ મંડળીના પાસ્ટરને લખ. વાંચીએ આપણે, તું એફેસસ માની મંડળીના દૂતને લખ કે જે પોતાના જમણા હાથમાં 7 તારા રાખે છે અને જે 7 દિવ્યોની વચમાં ચાલે છે તે આ વાતો કહે છે. ઓલરેડી આપણે પહેલા અધ્યાયની અંદર જોઈ લીધું. 7 દિવ્યો તે 7 મંડળી છે અને 7 તારા તે મંડળીના બાળકો છે. એટલે કે જે 7 દિવ્યોની વચમાં ચાલે છે અને જેના હાથમાં 7 તારા છે તે આ વાતો કહે છે. પહેલું જ દેવ પોતાની ઓળખ આપે છે. મંડળી માટે સૌથી પહેલી જો કોઈ જરૂરિયાત હોય તો એ છે મંડળીને દેવની ઓળખ રોજ નવી રીતે મળતી રહે.
આત્માના પ્રકટીકરણથી એ સંભવ છે. આગેવાનની એ જવાબદારી છે કે આ વચનોમાંથી દેવ સંબંધીના મર્મો અને પ્રકટીકરણો સતત મંડળીને શીખવ્યા કરે. ઓળખ આપણે જોઈ 7 દિવ્યોની વચમાં ચાલે છે અને જેના જમણા હાથમાં 7 તારા છે તે આ વાતો લખે છે. ઓકે, હવે સારી બાબત કઈ બાબત છે કે જેના માટે વખાણ કરી શકાય? બીજી ને ત્રીજી કલમ. તારા કામ, તારો શ્રમ તથા તારી ધીરજ હું જાણું છું. વળી એ પણ જાણું છું કે તું ભૂંડા માણસને સહન કરી શકતો નથી અને જેઓ પોતાને પ્રેરિત કહેવડાવે છે પણ એવા નથી તેઓને તે પારખી લીધા છે ને તેઓ જુઠ્ઠા છે એમ તને માલુમ પડ્યું. વળી તું ધીરજ રાખે છે અને મારા નામની ખાતર તે સહન કર્યું છે ને તું થાકી ગયો નથી. કેટલી ગજબની સાક્ષી! આ એફેસસ ની મંડળીના દૂતને કહે છે અને મંડળીના દૂતને કહે એ આખી મંડળીને પણ લાગુ પડે છે કે જે તારા કામ, તારો શ્રમ, તારી ધીરજ હું જાણું છું. ભૂંડા માણસોને તું સહન કરી લેતો નથી. જૂઠા પ્રેરિતો તારી મધ્ય આવે તું ઓળખી કાઢે છે. એમને સહન કરી શકતો નથી અને એમને કહે છે કે તે ઓળખી લીધા છે અને પાછું કહે છે મારા નામની ખાતર તે સતાવણી સહન કરી છે. આ મંડળી જેને કહેવાય કે બહુ જ ગજબની શિક્ષણના પાયા પર બંધાયેલી મંડળી છે. ખોટા માણસોને ઓળખી લે છે, ખોટા માણસો સહન કરતી નથી, ધીરજ રાખનારી છે, સંયમ રાખનારી છે, સતાવણી સહન કરે એવી બળવાન છે, તોય પાછી ના પડી જાય એવી દ્રઢ મંડળી છે. ચોથી કલમ. ઠપકો. તો પણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. આવું સંભવ છે કે તમે બહુ ગજબના વચનના પાયા પર સ્થપાયેલા હોય, તમે કદાચ બહુ અજાયબ જેવું શિક્ષણ અત્યારે જેમ એઝરા પ્રોજેક્ટનું પ્રાપ્ત કરતા હોય અને તોય તમારામાં ખ્રિસ્તનો પ્રેમ મરી ગયો હોય. આ મંડળીને જબરજસ્ત પ્રેરિતોની સેવાઓ મળેલી છે. બહુ જ બધા પ્રેરિતોએ ત્યાં સેવાઓ આપી છે. વચનનો પાયો મજબૂત અને ખાયો છે અને તોય માણસોના જીવન એવા થઈ ગયા છે કે મંડળીના દૂતને દેવ એમ લખાવે છે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. આવું સંભવ છે મારા. અને હું જ્યારે ઈચ્છું છું કે આ મંડળીને આપણે મંડળીઓના મૂલ્યાંકન દેવના દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે. આપણે આપણી મંડળીઓનું અને આપણું પોતાનું મૂલ્યાંકન કરીએ. શિક્ષણ સ્ટ્રોંગ, દેવનો પ્રેમ 0. શિક્ષણમાં મજબૂત, દેવનો પ્રેમ નહીં. ચિહ્નો ને ચમત્કારો પુષ્કળ, દેવનો પ્રેમ નહીં. આ બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે. અને દેવ એફેસસ ની મંડળીને ઠપકો આપે છે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. ચોથી બાબત પડકાર આપે છે. પડકાર શું આપે છે? વાંચીએ આપણે 5મી કલમ. એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર અને પ્રથમના જેવા કામ કર, નહીં તો હું તારી પાસે આવીશ અને જો તું પસ્તાવો નહીં કરે તો તારી દીવીને તેની જગ્યાએથી હું ખસેડી નાખીશ. દીવીને ખસેડી દઈશ એનો મતલબ શું? તને પદભ્રષ્ટ કરી દઈશ. તારી દીવીને ખસેડી દઈશ, તારા સ્થાન પરથી તને ખસેડી દઈશ. બહુ અઘરો ન્યાય છે દેવનો. બાઇબલ એ પ્રમાણે કહે છે, ત્યાં લખ્યું છે તું પસ્તાવો કરી લે નહીં તો તારી દેવીને હું ખસેડી દઈશ. ચોક્કસ દેવ કૃપાળુ છે, કૃપા પર કૃપા કરનાર છે. એટ ધ સેમ ટાઈમ દેવ આપણા માટે એવું ઈચ્છે છે આપણે એના પ્રેમમાં જળવાયેલા રહીએ. આપણે એના પ્રેમમાં જળવાયેલા રહીએ.
હું તમને કહું, મેં એવા માણસોને જોયા છે કે જે વચનના બહુ જ્ઞાની હોય, પરદેશમાં ફરતા હોય, જુદી જુદી બાઇબલ કોલેજોમાં શિક્ષણ આપવા જતા હોય, ઇન્ટરનેશનલ સંસ્થા સાથે કામ કરતા હોય, અને એમનામાંથી દેવનો પ્રેમ મટી જાય, વ્યભિચારના પાપમાં પડે, એની જો ચર્ચા કરવા બેસો તો તમને જીતવા ના દે, પણ દેવનો પ્રેમ એને બાજુએ મૂકી દીધો હોય, દેવનું ચારિત્ર એને બાજુએ મૂકી દીધું હોય. શૈતાને આખું બાઇબલ જાણે છે, શૈતાનને એક એક કલમ મળે, તમે ગમે તે કાઢો એ તમને રેફરન્સ કઈ બતાવશે, પણ એનો ઉદ્ધાર કે એનું તારણ નથી, એનું તારણ કે એનો ઉદ્ધાર નથી. આપણા માટે તક છે, તું પસ્તાવ કર ને કે તારી દેવી હું ખસેડી દઈશ. અને પછી પડકાર આપે છે. પડકાર શું આપે જોઈએ? હજુ એક એપ્રિશિએશનની બાબત રહી ગઈ છે, એક સારી વખાણની બાબત રહી ગઈ છે, 6ઠી કલમમાં છે. પણ તારામાં એટલું છે કે નિકલાયતીઓના કામ જેઓને હું ધિક્કારું છું તેઓને તું પણ ધિક્કારે છે. એક બીજી સારી બાબત હતી એફેસસની મંડળીની. દેવ જે કામોને ધિક્કારે એને આ મંડળી એ ધિક્કારનારી હતી. આ બાઇબલમાં 3-4 વખત આ શબ્દ ઉપયોગમાં લેવાય છે, નિકલાયતીઓના કામ. એક્ઝેક્ટ એની માહિતી બાઇબલમાં નથી, પણ અહીં મળી ગયું આપણે. ચલો એમાં લાંબુ નથી તો અહીં લખી દીધું, નિકલાયતીઓના કામ જેઓને હું ધિક્કારું છું. એવા લોકો એવા કામો હતા કે જેને દેવ ધિક્કારતા હતા. આ મંડળી પણ એવી હતી, એવા કામોને ધિક્કારનારી મંડળી. હાલેલુયા, હાલેલુયા. અને પછી પડકાર આપે છે. શું આપે છે? આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે, જે જીતે છે તેને દેવના પારાદેશના જીવનના ઝાડ પરનું ફળ હું ખાવાને આપીશ. હાલેલુયા, હાલેલુયા. જે ખાવાનું આદમે મિસ કરી દીધેલું, નતું ખાવાનું એ ખાઈ લીધું, ખાવાની પરમિશન હતી એ નહોતું ખાધું, પહેલો જ પડકાર આપે છે, અરે તમે જીતીને બતાવો, હું તમને એ પારાદેશમાંનું જીવનના ઝાડનું ફળ ખવડાવીશ. હાલેલુયા. આ બહુ અજાયબ પડકાર છે. દેવ હંમેશા એના બાળકોને જીતવાનો પડકાર આપે છે. અરે દીકરા, તું જીતી શકે એમ છે જો તું કરી શકે છે. પેલા ફેફડાના દર્દવાળા દીકરાના બાપે કહ્યું કે તારા શિષ્યો સાજુ ના કરી શક્યા, ભૂત ના કાઢી શક્યા. ભૂત વળગેલા દીકરાને એના શિષ્યો પાસે શિષ્યો ના કાઢી શક્યા. ઈસુને કહ્યું, અને ઈસુ કહે છે અરે તું કરી શકે છે. હાલેલુયા. અને બાપ કહે છે મારા અવિશ્વાસ માટે મને મદદ કરો. પણ ઈસુએ કહી દીધું અરે તું કરી શકે છે. આજે પ્રભુ મંડળીને એમ કહે જો તું કરી શકે છે. હાલેલુયા. તને ઇમ્પોસિબલ લાગે છે, પણ આકાશ સ્વર્ગ એમ કહે છે જો તું કરી શકે છે. પ્રેઝ ધ લોર્ડ. અને જો તું કરીશ જીવનના ઝાડનું ફળ તને મળશે. બીજી મંડળી છે સ્મુરનામાંની મંડળી. સ્મુરનામાંની મંડળી અહીં લખ્યું છે, સ્મુરનામાંની મંડળીના દૂતને લખ 8મી કલમ, જે પ્રથમ તથા છેલ્લો, જે મું હતો પણ જીવતો થયો, તે આ વાતો કહે છે. હાલેલુયા. પહેલી ઓળખ આપે છે. શું ઓળખ આપે છે? પ્રથમ અને જે છેલ્લો, જે મું પણ હાલ જીવતો થયો છે, તે આ વાતો કહે છે. ત્યાર પછી એના વખાણ કરે છે. 9મી ને 10મી કલમ શું લખે છે જુઓ, હું તારી વિપત્તિ તથા તારી દરિદ્રતા જાણું છું, તો પણ તું ધનવાન છે. અને જે કહે છે કે અમે યહૂદી છીએ પણ તેઓ એવા નથી, પણ શૈતાનની સભા છે, તેઓનું દુર્ભાષણ હું જાણું છું. તારે જે સહન કરવું પડશે એનાથી બીતો ના. જુઓ, તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાયકને શૈતાન બંદીખાનામાં નાખવાનો છે, અને 10 દિવસ સુધી તમને વિપત્તિ પડશે. તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે અને હું તને જીવનનો મુંગટ આપીશ. ઓકે, અહીંયા લખ્યું છે કે
તારી દરિદ્રતા હું જાણું છું, પણ તોય તું ધનવાન છું. તારી મુશ્કેલીઓ વિપત્તિઓ હું જાણું છું, પણ તું ધનવાન છું. અને કહે છે કે અમુક લોકો છે કે જે યહૂદીઓ પોતાને કહેવડાવે છે પણ શૈતાનની સભા છે. ઘણા એવા છે કે જે કહેવડાવે છે કે અમે પ્રભુના છીએ, પણ સ્વર્ગમાંથી રિપોર્ટ આવે તો એવો આવે આ શૈતાનની સભા છે. નામ ચોય ઉપર લખ્યું પ્રભુની સભા, પણ સ્વર્ગમાંથી રિપોર્ટ કાર્ડ આવે તેમ આવે આ શૈતાનની સભા. અને પ્રભુ કહે છે જો તારે સહન કરવું પડશે. ઓકે, પણ એના વખાણ છે. આ મંડળી છે કે જેને કોઈ ઠપકો નથી. સ્મુર્નામાંની મંડળી છે. પ્રેઝ ધ લોર્ડ ફોર ધીસ ચર્ચ. આવી મંડળીને માટે પ્રભુનો આભાર કે સ્વર્ગમાંથી રિપોર્ટ કાર્ડ આવ્યું, સ્વર્ગમાંથી રિઝલ્ટ આવ્યું, અને સ્વર્ગને આ મંડળીમાં કે મંડળીના પાસ્ટરમાં એક પણ પોઈન્ટ એવો મળતો નથી કે એ લખે કે જો તારા આ કામને લીધે હું વખોડી નાખું છું, કે તને ધમકાવું છું, કે ઠપકો આપું છું. ઠપકાનું એક પણ વચન નથી. પણ ચેલેન્જ છે, ચોક્કસ ચેલેન્જ છે. 10મી કલમ ફરી વાંચીએ. એ ચેલેન્જ છે તારે જે સહન કરવું પડશે એનાથી બીતો ના. જુઓ તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલા એકને શૈતાન બંદીખાનામાં નાખવાનો છે. પ્રેઝ ધ લોર્ડ. દેવ હજુ બંદીવાસ આવે એ પહેલા મંડળીને જાણ કરે છે કે જો તમારામાંના કેટલા એકને જેલમાં જવું પડશે. તમે વિચાર કરો વાલાઓ, આ કેવા સમયમાં મંડળી જીવી રહી હશે, કેવી ભયંકર સતાવણી હશે, કેવી ભયંકર ક્રૂર શિક્ષાઓ થતી હશે. અને દેવ આ મંડળીને અગાઉથી કહી દેશે તારામાં ઠપકા જેવું કશું નથી, પણ હું ચેલેન્જ આપું છું, વિપત્તિ તારા પર આવવાની છે. તારામાંના કેટલાકને જેલમાં જવું પડશે. અને શું લખ્યું છે જુઓ, કેટલાકને શૈતાન બંદીખાનામાં નાખવાનો છે અને 10 દિવસ સુધી તમને વિપત્તિ પડશે. પ્રેઝ ધ લોર્ડ. એના માટે કે આપણી વિપત્તિના દિવસો ગણેલા હોય છે. જ્યારે યહૂદિયા બાબિલોનની ગુલામીમાં ગયું, ગુલામીમાં જતા પહેલા યર્મિયા દ્વારા પ્રભુ બોલેલા આ ગુલામી 70 વર્ષની થશે. અહીંયા સ્મુર્નામાંની મંડળી પર વિપત્તિ આવવાની છે અને દેવ અગાઉથી જાહેરાત કરે છે એ વિપત્તિ 10 દિવસ ચાલશે, ત્યાર પછી તારો છુટકારો થશે. અને એવું ચોક્કસ માનું છું, કદાચ મારા તમારા જીવનમાં સંકટના સમયો આવે, વિપત્તિના સમયો આવે, પરીક્ષાના સમયો આવે, બટ પ્રેઝ ધ લોર્ડ, દેવે એ દિવસો ગણેલા છે. એ કાયમ ચાલવાના નથી, એ પૂરા થવાના છે. આમેન. એનો એક સમયગાળો દેવે બાંધેલો છે. હાલેલુયા. અને હું એવું પણ માનું છું કે ગમે તેવી પરિસ્થિતિમાંથી તમે પસાર થાઓ, પણ દેવે એ દિવસો ગણેલા છે. અને તમારો મારો છુટકારાનો માર્ગ દેવે રાખી જ મૂકેલો છે. આમેન. અને એટલે દાઉદ કહે છે જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તો આયું કઈ પણ ગુંડાઈથી બીસ નહીં, કેમ કે મારો દેવ મારી સાથે છે. હાલેલુયા. અને લખ્યું છે તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે અને હું તને જીવનનો મુંગટ આપીશ. હાલેલુયા. હાલેલુયા. વાલાઓ, મારા તમારા માટે આ બહુ મહત્વની વસ્તુ છે. આપણે મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહીએ. આમેન. અને જીવનનો મુંગટ તો આપણા માટે રાખેલો છે જ છે. હાલેલુયા. પડકાર આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં. હાલેલુયા. હાલેલુયા. જે જીતે છે, શું લખ્યું છે? એને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં. એક સેવક એવું કહ્યું છે કે જે એકવાર જન્મે છે એને 2 વાર મરવું પડશે, પણ જે 2 વાર જન્મે છે એ એક જ વાર મરે છે. હાલેલુયા. સમજો બરોબર? જે એકવાર જન્મે છે એટલે સ્વાભાવિક માને પેટે એક જ વાર જન્મે છે એ 2 વાર મરે છે, સ્વાભાવિક મરે છે અને અનંત કાળના નાશમાં જાય છે. પણ જે 2 વાર જન્મે છે, માના પેટે સ્વાભાવિક જન્મ અને નવો જન્મ 2 વાર જન્મે છે, એ એક જ વાર મરે છે, માત્ર શરીરમાં, પછી તો એ જીવનમાં અને અનંત જીવનમાં પ્રવેશ પામે છે. હાલેલુયા. હાલેલુયા. જે જીતે છે દેવ મંડળીને પડકાર આપે છે જીતીને આવજે, આમેન. હારીને આવતો નહીં.
જો પેલો પાઉલ કહે છે ને હજુ તો મરણ આવ્યું નહીં, એ પહેલા કહે છે આપણે તો જીતી ગયા ભાઈ, આપણે આપણી દોડ પૂરી કરી દીધી, એ છે છેલ્લે ફાઇનલ લાઈન આવી ગઈ, આપણે જીતી ગયા ભાઈ, હવે બસ ખાલી ઉપર જવાની જ રાહ જોઉં છું. દેવ ઈચ્છે છે મંડળી જીતીને આવજે, શૈતાનને હરાઈને આવજે, હાલેલુયા, જગતને હરાઈને આવજે, આમેન, દેહને હરાઈને આવજે, આમેન, તું વિજેતા બનીને આવજે, હાલેલુયા, અને તારે બીજું મરણ ચૂકવું નહીં પડે. ત્રીજી મંડળી પરગામનમાંની મંડળી. પરગામનમાંની મંડળીને દેવ શું કહે છે જોઈએ, દેવ ઓળખ શું આપે છે જોઈએ. પરગામનમાંની મંડળીના દૂતને લખ કે જેની પાસે બે ધારી પાણીદાર તલવાર છે તે આ વાતો કહે છે. હાલેલુયા, હાલેલુયા, અરે આપણો દેવ એની પાસે શું છે તો કે બે ધારી પાણીદાર તલવાર. બહુ અઘરી વસ્તુ છે ભાઈ. મેં સમજાવ્યું કે તલવાર એટલે દેવનું વચન, અને એવું જ ના વિચારશો કે વચન એટલે તો મસ્ત પ્રેમનું જ હોય. એ વચન ધારદાર છે, કાપે છે, પણ એ તલવાર જીવન લાવવા માટે છે. આમેન, કાપે છે તો વધારે છોડવો વૃદ્ધિ પામે માટે એની ડાળી કાપે છે. હાલેલુયા, આ બે ધારી તલવાર છે. એના મુખમાંથી હા પ્રેમની વાતો નીકળશે, કૃપાની વાતો નીકળશે, બટ રિમેમ્બર એ ન્યાયાધીશ પ્રભુ પણ છે અને શિક્ષા પણ કરે છે. વેલ આપણે કૃપા પામેલા છીએ. હાલેલુયા, હાલેલુયા, ઓકે. સો ઓળખ જેના હાથમાં બે ધારી તલવાર છે, બે ધારી પાણીદાર તલવાર છે, તે આ વાતો લખે છે. ત્યાર પછી એની સારી બાબત કઈ છે, વખાણ કયા છે. 13મી કલમ, તું ક્યાં વસે છે તે હું જાણું છું, એટલે જ્યાં શૈતાનની ગાદી છે ત્યાં વળી તું મારા નામને વળગી રહે છે, અને જ્યારે મારા વિશ્વાસુ સાહેબ અંતિપાસને તમારામાં એટલે જ્યાં શૈતાન વસે છે ત્યાં મારી નાખવામાં આવ્યો, તે સમયે પણ તે મારા પરના વિશ્વાસને ના કબૂલ કર્યો નહીં. હવે જો આ પરગામન, હવે આ દ્રષ્ટિકોણને સમજો ભાઈ બરોબર. અહીં શું લખ્યું છે, તું ક્યાં વસે છે તે હું જાણું છું, એટલે જ્યાં શૈતાનની ગાદી છે. એટલે આપણને ખબર પડે છે શૈતાનની ગાદી ક્યાં, તો કે પરગામનમાં. હવે આને સમજો, આ લખાઈ રહ્યું છે એ સમયગાળાની વાત છે કે શૈતાનની ગાદી પરગામનમાં છે. એક વસ્તુ યાદ રાખો, શૈતાન સર્વત્ર નથી. દેવ સર્વશક્તિમાન છે, આમેન, સર્વત્ર છે. આમેન, અત્યારે હું નડિયાદથી દેવનું વચન પોકારી રહ્યો છું, દેવ અમારી મધ્યે છે. હાલેલુયા, હાલેલુયા. થેન્ક યુ ઈસુ બાપ, થેન્ક યુ પ્રભુ. એ જ ઈશ્વર બિલીમોરા મંડળી તમે જોઈ રહ્યા છો તમારી સાથે પણ છે. આમેન, એ જ દેવ આણંદની મંડળી તમારી સાથે છે. આમેન, એ જ દેવ દક્ષિણ ગુજરાતના ભાઈઓ તમારી સાથે પણ છે. આમેન. અમદાવાદના ભાઈઓ બહેનો, વડોદરાના ભાઈઓ બહેનો, અને જ્યાં કઈ તમે છો એ જ પ્રભુની હાજરી રાઈટ નાવ અત્યારે જ તમારી મધ્યે છે. આમેન, દેવ અત્યારે જ આફ્રિકામાં માણસોની સાથે વ્યવહાર કરતા હશે, ઓસ્ટ્રેલિયામાં પણ, અને અમેરિકામાં રાત હશે, હવે સવાર થવા આવી હશે, અને ત્યારે પ્રભુનો આત્મા માણસોની સાથે વ્યવહાર કરશે. પ્રભુ એક જ સમયે બધે હોઈ શકે છે, શૈતાન નહીં. એટલે શૈતાન એની ગાદી બદલ્યા કરે છે. એ આખા પૃથ્વી પર એને આખું નેટવર્ક ગોઠવેલું છે. જો તમને ખ્યાલ હોય તો હવે અત્યારે વિષય નથી, હું તમને આખું ભણાવું, પણ દાનિયેલ એમ કહે છે કે મેં પ્રાર્થના કરી 21 દિવસ સુધી, અને ત્યાર પછી દૂત આવ્યો મારી પ્રાર્થનાનો જવાબ લઈને,
અને દૂતે મને કહ્યું, હે અતિ પ્રિય માણસ, હે અતિ પ્રિય દાનિયેલ, તે જે દિવસે પ્રાર્થના કરી ત્યારની તારી પ્રાર્થના તો સાંભળી લેવામાં આવી છે, અને તારી પ્રાર્થનાના જવાબનું પોટલું લઈને આવતો હતો, પણ આકાશી સ્થાનોમાં જે લશ્કરો છે, શૈતાનનું જે નેટવર્ક છે, એ લશ્કરોમાં ઈરાનનો રાજા છે, એણે મને રોકી રાખેલો. સો ઈરાનનો રાજા એટલે પેલો સ્વાભાવિક રાજા નહીં, જે દાનિયેલના પુસ્તકમાં લખ્યું છે. ઈરાનનો રાજા એટલે એ શૈતાનના આત્મિક લશ્કરોમાં પણ એણે અધિકારો ગોઠવેલા છે, કારણ કે લ્યુસિફર પ્રમુખ દૂત હતો. લ્યુસિફર પ્રમુખ દૂત હતો, એટલે એણે અધિકારો ગોઠવેલા છે. અને એટલે આ દૂત જે દાનિયેલની પ્રાર્થનાનો જવાબ લઈને આવ્યો, એ જવાબ લઈને આવતો હતો ત્યારે ઈરાનના રાજાએ, એ આખા દેશનો જે અધિપતિ શૈતાન હતો, એણે એ દૂતને રોકી રાખ્યો. અને મિખાએલે ઉપરથી જોયું કે આપણો મેસેન્જર દૂત ગયો ખરો, પણ પાછો નહીં આવતો. એટલે એને જોયું કે પેલો ઈરાનનો રાજા જો લડે છે. એટલે મિખાએલ દૂત નીચે આવ્યો, એણે ઈરાનના રાજાને હડસેલી કાઢ્યો, અને જવાબ લઈને આવનાર દૂત નીચે આવ્યો અને દાનિયેલને મળ્યો. હાલેલુયા. સો એ આકાશી જગતમાં આત્મિક લશ્કરો છે, અને એના અધિકારો ગોઠવેલા છે. શૈતાન એની ગાદી ટાઈમ ટુ ટાઈમ બદલ્યા કરે છે, કારણ કે એ એક જ સમયે બધે હોઈ શકતો નથી. હા, એનું નેટવર્ક બધે છે, પણ એક જ સમયે બધે હોઈ શકતો નથી, કારણ કે એ સર્વત્ર નથી. એની લિમિટેશન્સ છે. અને એટલે અત્યારે જ્યારે આ પત્ર લખાઈ રહ્યો છે, એ સમયગાળો એવો છે કે જ્યારે શૈતાને એની ગાદી પરગામન ઉપર રાખી છે. અને આ પરગામન ઉપર એટલે તો આવી ભારે સતાવણી ચાલી રહી કે બીજા બિન ખ્રિસ્તીઓને ઉશ્કેરી રહેલો કે તેઓ ખ્રિસ્તીઓની સતાવણી કરે અને આ માર્ગમાં ચાલતા લોકોને તે હેરાન કરે કે તેઓ વિશ્વાસ મૂકી દે. But praise the Lord, આ મંડળી માટે દેવે શું કહ્યું જુઓ 13મી કલમમાં, તું ક્યાં વસે છે તે હું જાણું છું, એટલે જ્યાં શૈતાનની ગાદી છે ત્યાં વળી તું મારા નામને વળગી રહેશે. હાલેલુયા. ભલે લ્યુસિફર પોતે આવી ગયો, પણ મંડળી તે તું મારા નામને વળગી રહીશું. અને એમાંનો એક જણાને તો મારી નાખ્યો છે. અંતિપાસ નામનો એક શિષ્ય એ શહીદ થઈ ગયો, એને મારી નાખવામાં આવ્યો. મંડળી વિશ્વાસ છોડતી નથી. હાલેલુયા. મંડળી વિશ્વાસને વળગી રહી છે, અને એટલે પ્રભુ એપ્રિશિએટ કરે છે. અને લખ્યું છે ફરી પણ, વિશ્વાસુ સાહેબ અંતિપાસને તમારામાં એટલે જ્યાં શૈતાન વસે છે ત્યાં મારી નાખવામાં આવ્યો. તે સમયે પણ તે મારા પરના વિશ્વાસને નાકબૂલ કર્યો નહીં. વાલાઓ, સ્વર્ગમાંથી આપણા માટે આવું રિપોર્ટ કાર્ડ આવે ને એની જરૂર છે. ગમે તેવી સતાવણી હોય, અરે મરણ આવે તોય વિશ્વાસને વળગી રહેનારી મંડળી, આમેન. વિશ્વાસને નાકબૂલ ના કરનારી મંડળી. અને દેવ આ પરગામનમાંની મંડળીને બહુ જ એપ્રિશિએટ કરે છે. સો જસ્ટ અન્ડરસ્ટેન્ડ આ કે શૈતાન સર્વત્ર નથી, એનું નેટવર્ક છે. એટલે તમને પરીક્ષણ બધે થાય. તમે જે ઘરમાં રહો છો ત્યાંય પરીક્ષણ થાય, તમે એ શહેર છોડીને બીજે જાઓ તોય પરીક્ષણ થાય, દેશ છોડીને બીજા દેશમાં જાઓ તોય પરીક્ષણ થાય, કારણ કે એનું નેટવર્ક છે. પણ શૈતાન લ્યુસિફર એ એક જ સમયે આખા વિશ્વમાં નહીં હોઈ શકતો, એની લિમિટેશન્સ છે. એટલે એની ગાદી ટાઈમ ટુ ટાઈમ એ ખસેડ્યા કરે છે. ઓકે, હવે આ મંડળીને ઠપકો તો છે. 14 અને 15 કલમમાં એને ઠપકો છે. શું છે જોઈએ ચાલો. તો પણ મારે તારી વિરુદ્ધ થોડી એક વાતો છે, કેમ કે બલામના બોધને વળગી રહેનારા ત્યાં મારી પાસે છે. જો બલામ તો બધે આવે જ પાછો, કારણ કે બલામ તો મરતા મરી ગયો, પણ એ ચારિત્ર મુક્તો ગયો. અને હવે જે એ ચારિત્રમાં ચાલે એટલે બોલે જો બલામ વાળા તારે ત્યાં છે.
હું તમને કહું કે તમે રાજાઓનું પુસ્તક વાંચો, કાળ વૃત્તાંતનું પુસ્તક વાંચો તો વારંવાર એક વાત જોવા મળે. તે પોતાના પિતા, વારંવાર તો નહીં, ઓછી વાર, બહુ ઓછા રાજાઓ એવા હતા. માત્ર યહૂદિયામાં 5 રાજા હતા કે જે સારા હતા. એ સિવાય બધા ભૂંડા, ઇઝરાયલના ભૂંડા અને યહૂદિયાના ભૂંડા. પણ અમુક રાજાઓ સારી ચાલ, અડધા જીવન સુધી સારું ચાલ્યા અને અડધા પછી બગડ્યા. પણ એમના માટે લખવામાં આવ્યું છે તે પોતાના બાપ, પોતાના પિતા દાઉદને માર્ગે ચાલ્યો. જે સારા રાજાઓ થયા એમના માટે લખવામાં આવ્યું એ પોતાના પિતા દાઉદને માર્ગે ચાલ્યા. અને જે ભૂંડા થયા, જે દુષ્ટ થયા, એમના માટે એમ લખવામાં આવ્યું તેઓ યરોબામને માર્ગે ચાલ્યા. આ બલામે એના જીવનમાં એક કામ એવું કરી દીધું, પણ એ આખી લાઈન ચાલુ થઈ કે આ બધા બલામના કામવાળા. એ પોતાના સ્વાર્થને લીધે બીજાઓ જોડે પાપ કરાવનારા. બલામને આશીર્વાદ આપવાનું મળ્યું નહીં, એના મુખે દેવે શ્રાપ જ બલામને શ્રાપ ના આપી શક્યો, દેવે એના મુખે આશીર્વાદ જ અપાવ્યો. એટલે એને બહુ પ્રોબ્લેમ થઈ ગયો. પ્રભુ સમજતા નહીં કે છેક આટલા દૂરથી આવ્યો અને બોલો બિચારા રાજાએ મને બોલાયો, કેટલા બધા મેં જો 7 બલિદાન કરાવડાયા, 3 જગ્યાએ 7 બલિદાન ચડાવડાયા, 21 બલિદાનો ચડાવડાયા, અને તોય પ્રભુએ આ રાજાનું માન્યું નહીં. બોલો, તોય મારી જોડે આશીર્વાદ જ અપાયો. એટલે હવે કશોક મારે આઈડિયા તો આપવો જ પડશે. એટલે બાલાકને આ બલામે આઈડિયા આપ્યો કે છે ને, જો પડોશમાં રહેશે ને, તમારી નવરાત્રી હોય, તમારી દિવાળી હોય, ત્યારે એમને આમંત્રણ આપવાનું કે આવજો અમારે ત્યાં ખાવા, બહુ મોટો પ્રસંગ છે. અને એવા તો આવવાના જ ખાવા. તો અને ખાવા આવે તો તમારી દીકરીઓ એમની જો પરણાવજો. અને આખરે એવું થયું કે ઇઝરાયેલીઓએ મૂર્તિ પૂજાઈ કરી અને એમની દીકરીઓ સાથે પરણીને પોતાને અશુદ્ધ કર્યા. દેવે ના પાડેલી વિદેશીઓની સાથે લગ્નના સંબંધો બાંધવા નહીં. અને આ બધી સલાહ કોણે આપેલી? બલામે આપેલી. બલામે ઠોકર મૂકી, આખું ઇઝરાયલ પાપ કરે એવી ઠોકર મૂકી, અને આખરે બલામ માર્યો ગયો. અને એણે તો એ કર્યું, પણ ઇતિહાસમાં હવે જેટલા એવા થયા એમના માટે એમ લખાયું તેઓ બલામને માર્ગે ચાલ્યા, પોતાના સ્વાર્થને લીધે બીજાઓને પાપમાં પાડનારા થયા. વલાવ યાદ રાખો, બાઇબલ એમ કહે છે કે તમારે લીધે જો તમારી ઠોકર ખાઈને બીજો પાપમાં પડ્યો તો તમારા ગળે મોટું ઘંટીનું પળ બંધાય અને તમને સમુદ્રમાં નાખી દેવામાં આવે. એનો મતલબ કે તરતા આવડતું હોય તોય ના તરાય, તમે ડૂબી જ જાઓ, તળિયે પહોંચી જ જાઓ. એ શિક્ષા સારી છે, એના કરતા વધારે ભૂંડી શિક્ષા થશે. અને દેવ કહે છે કે મંડળી, તું વિશ્વાસને વળગી રહી, સત્તાવણીમાં દ્રઢ રહી, પણ તારામાં અમુક માણસો એવા છે કે જે બલામને માર્ગે ચાલે છે. વાંચીએ 14મી કલમ. તો પણ મારે તારી વિરુદ્ધ થોડી એક વાતો છે, કેમ કે બલામના બોધને વળગી રહેનારા ત્યાં મારી પાસે છે. તેણે બાલાકને ઇસ્રાએલ પુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું કે તેઓ મૂર્તિઓનો નૈવેદ્ય ખાય અને વ્યભિચાર કરે, અને એ જ પ્રમાણે તેઓ એવી રીતે નિકલાયતીઓના બોધને વળગી રહે છે. તેઓ પણ તારે ત્યાં છે. નિકલાયતીઓ કે જેમના કામોથી યહોવાને ધિક્કાર હતો, એવા માણસો મંડળીમાં છે. અને બલામના બોધને વળગી રહેનારા મંડળીમાં છે. દેવને બહુ જ, જેને કહેવાય કે દેવ નથી સહન કરી શકતા. જેને મારી કન્યા હું કહું છું, જેને મારું શરીર હું કહું છું, એમાં બલામના બોધને વળગી રહેનારા અને નિકલાયતીઓના કામ કરનારા ના હોવા જોઈએ. હાલેલુયા. દેવ મંડળીને શુદ્ધ અને પવિત્ર, નિર્દોષ અને નિર્મળ, ડાઘ અને કરચલી વગરની થયેલી જોવા માંગે છે. આમેન. અને જોઈએ હવે મંડળીને ચેલેન્જ શું આપે છે. 16મી કલમ ચેલેન્જ. માટે પસ્તાવો કર, નહીં તો તારી પાસે વહેલો આવીશ. પાઉલ જેવી લખવાની સ્ટાઇલ છે. પાઉલ લખે છે ને, હું વહેલો આવીશ. દેવ આ તો કહે છે
માટે પસ્તાવ કર, નહીં તો હું તારી પાસે વહેલો આવીશ અને મારા મોંમાંની તલવારથી હું તેઓની સાથે લડીશ. હાલેલુયા. અને એટલે મેં કહ્યું, મોંની તલવારથી લડીશ, મારા વચનથી હું એમને મારીશ. એ વચન આશીર્વાદના હોય છે, પણ એ વચન ન્યાય શાસનના પણ હોય છે. દેવ નિકલાયતીઓના કામ અને બલામના બોધને મંડળીમાં જોવા માંગતા નથી. ચેક કરો આપણા જીવનોમાં કે આપણી મંડળીઓમાં એ બલામનો બોધ અને નિકલાયતીઓના કામ જોવા મળે છે. દેવ ઈચ્છતા નથી કે આપણે એવા કામોમાં જીવીએ. હાલેલુયા. હાલેલુયા. અને પડકાર આપે છે. પડકાર શું આપે છે? 17મી કલમમાં આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. બધા કાનવાળા તો હતા, આ બધા કાન વગરના હતા, તે અમુક કાન વગરના હશે ને એવું હશે. દેવ કહે છે જેને કાન છે તે સાંભળે, આત્મા મંડળીઓને જે કહે છે. અને રિમેમ્બર, 7 વાર રિપીટ થયું છે. આજની મંડળી નહીં, આજની મંડળી પણ જો એને કાન છે ને તો એને આત્માની વાણી સંભળાશે. આજની મંડળીને જો એ કાન લગાવશે એ આત્માનો અવાજ સાંભળશે, કારણ કે યહોવાનું વચન એ પ્રમાણે કહે છે. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. પછી લખ્યું છે કે જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માનનામાંથી આપીશ, વળી હું તેને શ્વેત પથ્થર આપીશ. તે પથ્થર પર એક નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી. હવે લખ્યું છે ગુપ્ત રાખેલા માનનામાંથી આપીશ. હજુ એ મર્મો અને સ્વર્ગીય ખાવાનું અનંત કાળ માટેનું આપણા માટે રાખી મુકાયેલું છે. હાલેલુયા. માનના ઇઝરાયલ પ્રજાનો દરરોજનો ખોરાક હતો. અને બાઇબલ એમ કહે છે માનના પડવું એ તો દેવના વચનની સાથે સરખાવવામાં આવે છે. રોજ માનના પડતું હતું. માણસ એકલી રોટલી કે માનનાથી નહીં, પણ દેવના વચનથી જીવશે. અને પ્રભુ કહે છે આકાશમાં તમારી માટે રોજ એને ઓળખવાનો સ્પિરિચ્યુઅલ ખોરાક જાણે તૈયાર છે, એ તમને મળશે. પછી એક એવી વાત છે કે તમને એક પથ્થર આપવામાં આવશે, શ્વેત પથ્થર, સફેદ પથ્થર. એના પર એક એવું નામ લખ્યું છે, તમને નવું નામ આપવામાં આવશે એવું લખ્યું છે. અને નામ જે વાંચે છે એના વગર બીજો કોઈ સમજી નહીં શકે. એટલે ખબર નહીં કેમનું હશે, ઓ મને પથ્થર મળી ગયો છે પણ હું બતાવું નહીં, કારણ કે અંદર લખ્યું છે કોઈ નહીં જાણે, કોઈ નહીં બતાવું. વેલ, મને નથી ખબર કે આ એક્ઝેક્ટ કેવું હશે, પણ હું એવું માનું છું કે એવું હશે. એવું નહીં કે કોઈકનું નામ ચિંટુ હશે અને પછી સ્વર્ગમાં એનું નામ મોન્ટુ કરી દેવામાં આવશે. નવું નામ આવ્યું કે પહેલા ચિંટુ ઓળખાતો હતો, હવે મોન્ટુ થઈ ગયું. એવું નહીં, એ આવું હશે. જો કદાચ, નોટ શ્યોર, પણ એક નવું નામ. અહીંયા એક નામ લખ્યું છે ફિલાડેલ્ફિયાની મંડળી, અને મેં એને માર્કરથી હાઇલાઇટ કર્યું છે. એ લખાયેલું એનું એક છે, પણ એને હાઇલાઇટ કરવામાં આવ્યું છે. એને થોડુંક વધારે મહિમાવંતું મેં બનાવી દીધું. આ બીજા બધા અક્ષરો કરતા આ માર્કરથી એને થોડુંક વધારે મહિમાવંતું બનાવી દીધું. હું એવું માનું છું કે આપણને જે નવું નામ મળશે એ મહિમાવંતું નામ હશે. આમેન. મહિમાવંતું નામ, હાલેલુયા. વધારે અધિકાર ધરાવતું નામ. આમેન. એ નામમાં અધિકારો, એ નામમાં મહિમા, એ નામમાં ગૌરવ, જે ઈસુનું ગૌરવ છે, જે ઈસુનો મહિમા છે, એ જાણે આપણી સાથે શેર કરશે. હાલેલુયા. અને સાચું માનો તો આજે એને એનું નામ તો આપણી સાથે શેર કરેલું જ છે. એ નામથી તમે ભૂતોને કાઢશો, હાલેલુયા. માંદાને સાજા કરશો,
મરેલાને ઉઠાડશે. હાલેલુયા. હાલેલુયા. ઓકે, આગળની મંડળી જોઈએ. થુઆતીરામાની મંડળીના દૂતને લખ. 18મી કલમ આવું લખ્યું છે. થુઆતીરામાની મંડળીના દૂતને લખ કે દેવનો પુત્ર જેની આંખો અગ્નિની જ્વાળા જેવી છે. હાલેલુયા. અને જેના પગ ચળકતા પિત્તળના જેવા છે, Praise the Lord. તે આ વાતો કહે છે. હાલેલુયા. જેની આંખો અગ્નિની જ્વાળા અને જેના પગ પિત્તળના જેવા શુદ્ધ છે, ચળકતા પિત્તળના જેવા છે, તે આ વાતો કહે છે. વેલ, પછી આ મંડળીને દેવ કહે છે કે તારી સારી બાબતો કઈ છે. 19મી કલમ. તારા કામ, તારો પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ તથા તારી ધીરજ હું જાણું છું, અને તારા છેલ્લા કામ પહેલાના કરતા અધિક છે એ પણ હું જાણું છું. સો પ્રભુ કહે છે તારા કામ, તારો પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ, તારી ધીરજ હું જાણું છું. રિમેમ્બર, આજની મંડળી, તારા કામ દેવ કહે છે હું જાણું છું. સંતઈ કરીશ તોય હું જાણું છું, ઉઘાડે કરીશ તોય હું જાણું છું. દેવ કહે છે તારા કામ બીજા જાણે કે ના જાણે, હું તો ચોક્કસ જાણું છું. હાલેલુયા. હાલેલુયા. મંડળી, આપણે ક્યાંય સંતાઈ ના જવાય. આ દુનિયામાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં આપણે કહીએ કે હું સંતાઈ ગયો ને સંતાઈને તે કામ કર્યું. આપણે એની આગળ નાગા તથા ઉઘાડા છીએ. અને દેવ કહે છે તારા કામ હું જાણું છું. પણ અહીંયા તો બહુ ગુડ વર્ક્સ ની વાત છે. અરે તારા સારા કામોને હું જાણું છું, તારા પ્રેમને હું જાણું છું, તે બહુ પ્રેમ રાખ્યો છે. અરે તે બહુ સેવા કરી છે હું જાણું છું. અરે તે બહુ વિશ્વાસ રાખ્યો છે હું જાણું છું. અરે તે બહુ ધીરજ રાખી છે હું જાણું છું. પણ થોડીક બાબતો છે કે જે પ્રભુએ કહેવી પડે છે. ઠપકો વાંચીએ ચાલો. 14મી અને 15મી કલમ, સોરી 20 થી 23 કલમ. 20 થી 23 કલમનો ઠપકો છે. થોડોક લાંબો ઠપકો છે ભાઈ આ મંડળીને. હા, 20 થી 23 કલમ. તો પણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે ઇઝબેલ જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે તે સ્ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓના નૈવેદ્ય ખાવાને શીખવે છે તથા ભમાવે છે. તે પસ્તાવો કરે માટે મેં તેને અવકાશ આપ્યો, પણ તે પોતાના વ્યભિચારનો પસ્તાવો કરવા ચાહતી નથી. જુઓ, હું તેને ખાટલે પાડું છું, અને તેની સાથે જેઓ વ્યભિચાર કરે છે તેઓ જો પોતાના કામનો પસ્તાવો ન કરે તો તેઓને હું મોટી વિપત્તિમાં નાખું છું. મરકીથી હું તેના છોકરાનો સંહાર કરીશ, અને સર્વ મંડળીઓ જાણશે કે મન તથા અંતઃકરણનો પારખનાર હું છું, અને તમો દરેકને હું તમારા કામ પ્રમાણે બદલો આપીશ. 20 થી 23 કલમમાં ઠપકો છે કે તારા ત્યાં પેલી બાઈ છે, એનું નામ ઇઝબેલ છે. હવે આ ઇઝબેલ પેલી એલિયા વાળી ઇઝબેલ નહીં. હા, એલિયા જે સમય આવ્યો ત્યારે એક ઇઝબેલ રાણી હતી, અને એ પ્રબોધકોને મારી નાખનાર હતી. એ તો વિદેશી હતી. એ તો પણ આ ઇઝબેલ કે જે થુઆતીરાની મંડળીમાં છે અને પાછી પોતાને પ્રબોધિકા કેવડાવે છે, અને પ્રબોધિકા તે કેવી વ્યભિચારના પાપમાં પડે છે અને લોકોને શીખવાડે છે કે આમાં કશું ખોટું નથી. મૂર્તિઓનું નૈવેદ્ય ખાવા માટે પડે રહેશે. અને પ્રભુ કહે છે કે એને મેં પસ્તાવો કરવાનો ટાઈમ આપેલો છે. મેં ઈચ્છ્યું કે નાશમાં ના જાય, પસ્તાવો કરે, પણ એને પસ્તાવો કર્યો નથી. અને એની સાથે જે વ્યભિચારમાં જીવે છે એ લોકોએ પસ્તાવો કરે તો સારું છે. અને પ્રભુ શિક્ષાએ પોકારી દેશે, એ બાઈને તો હું ખાટલે પાડીશ. યાદ રાખો, બીમારી આવવાના ઘણા કારણોમાંનું એક કારણ છે એ છે પાપ. આ સ્ત્રી જે રીતે પાપમાં જીવે છે અને બીજાઓને પાપ કરાવે છે, જો હું એને ખાટલે પાડીશ. ગંભીર છે વાલાઓ.
ગંભીર છે. ઈસુએ પાઉલને કહ્યું જ્યારે શાઉલ હતો અને દમસ્કના માર્ગ પર જતો હતો, શાઉલ શાઉલ તું મને કેમ સતાવે છે? જો આરને લાત મારવી તને સહેલ નથી. આરને લાત મારવા જઈશ તારા પગમાં જ ખૂપી જશે, તને જ પીડા આપશે. અને અહીંયા કહે છે કે મેં એને પસ્તાવો કરવાનો ટાઈમ આપ્યો પણ એને કર્યો નથી, એટલે હવે હું એને ખાટલે પાડવાનો છું. અને પછી કહે છે કે જેથી સર્વ મંડળીઓ જાણે કે હું મન અને અંતઃકરણનો પારખનાર ઈશ્વર છું. અને આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ત્યાર પછી ચેલેન્જ આપે છે. 24 અને 25 કલમમાં ચેલેન્જ આપે છે. શું ચેલેન્જ આપે જોઈએ આપણે. પણ તમે થુઆતીરામાંના બાકીના જેટલા તે બોધ માનતા નથી, તેઓ શૈતાનના ઊંડા મર્મો જેમ તેઓ કહે છે તેમ જાણતા નથી. તેઓને હું આ કહું છું કે તમારા પર હું બીજો ભાર નાખતો નથી, તો પણ તમારી પાસે જે છે તેને હું આવું ત્યાં સુધી વળગી રહો. ચેલેન્જ છે, ચેતવણી છે. શું ચેતવણી છે? અત્યારે તમારી પાસે જે વિશ્વાસનું પ્રકટીકરણ છે ને એને વળગી રહો. આજુબાજુ બધા પાપ ચાલતા હોય, આજુબાજુ બધી ગુંડાઈ ચાલતી હોય, પણ તું તને મળેલા પ્રકટીકરણને વળગી રહે. હું ઘણીવાર કોલેજમાં ભણતા દીકરા દીકરીઓને આ સલાહ આપું છું કે અત્યારની કોલેજનું કેમ્પસ કેવું છે? સદોમ ને ગમોરા જેવું. બધા વ્યસનો છે, બધા પાપ છે, બધો વ્યભિચાર છે, બધી ગુંડાગર્દી ને બધી ગુંડાઈઓ છે. તમારી આજુબાજુ ગમે તેટલા પાપ ચાલે, પણ વિશ્વાસી વ્યક્તિ તું તને મળેલા પ્રકટીકરણને વળગી રહે. આમેન. કઈ અશુદ્ધ વસ્તુને અડકશો માં. આમેન. દેવ થુઆતીરામાંની મંડળીને ચેતવણી આપીને કહે છે તું એ બધા પડીશ નહીં, જે તને મળ્યું છે એને તું વળગી રહે. આમેન. હાલેલુયા. હાલેલુયા. અને ત્યાર પછી પડકાર આપે છે. પડકાર શું આપે છે? જે જીતે છે 26 અને 27 કલમ અને અંત સુધી મારા કામ ચાલી રાખે છે તેને હું વિદેશીઓ પર અધિકાર આપીશ. હાલેલુયા. હાલેલુયા. તેને હું વિદેશીઓ પર અધિકાર આપીશ. તે લોઢાના દંડથી તેઓ પર અધિકાર ચલાવશે અને કુંભારના વાસણની પેઠે તેઓના કકડે કકડા થઈ જશે. હું પણ મારા પિતા પાસેથી એમ જ અધિકાર પામ્યો છું. વળી હું તેને પ્રભાતનો તારો આપીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. હાલેલુયા. હાલેલુયા. 26 થી 28 કલમમાં ગજબનો પડકાર છે. જે જીતે છે, અંત સુધી મારા કામ ચાલી રાખે છે, એ વિદેશીઓ પર અધિકાર ચલાવશે. હું એમને લોઢાનો રાજદંડ આપીશ. તેઓ મારી સાથે જેમ હું બાપને આધીન થઈને, જેમ બાપની આગળ જીતીને એમનો ઈરાદો પૂરો કરીને અધિકાર પામ્યો, તેમ તેઓ અધિકાર પામશે અને લોઢાના દંડથી અધિકાર ચલાવશે. હાલેલુયા. હાલેલુયા. મંડળી તૈયાર થઈ જાઓ આ અધિકાર ચલાવવા માટે. મંડળી તૈયાર થઈ જાઓ, કારણ કે જે જીતે છે એને આ બધા વારસા મળવાના છે. આમેન. હાલેલુયા. હાલેલુયા. વેલ, સાર્દિસમાંની મંડળી જોઈએ. આગળની મંડળી સાર્દિસમાંની મંડળી, એના માટે એમ લખ્યું છે એની ઓળખ 3 અધ્યાયની પહેલી કલમમાં, સાર્દિસમાંની મંડળીના દૂતને લખ કે જેને દેવના 7 આત્મા તથા 7 તારા છે તે આ વાતો કહે છે. થોડુંક આગળની એક મંડળીને જે કહ્યું એવું જ છે. એફેસસમાં કહ્યું જેના હાથમાં 7 તારા છે અને જે 7 દિવ્યોની વચમાં ચાલે છે. આ સાર્દિસમાંની મંડળી કે દેવના 7 આત્મા, જેને દેવના 7 આત્મા તથા 7 તારા છે તે આ વાતો કહે છે. ત્યાર પછી લખે છે 4 કલમમાં એના માટેના વખાણ શું છે? તો આ છે, તારા કામ હું જાણું છું. ઉભા રહો. એના માટેના જે વખાણ છે 4 કલમમાં આવે છે. થોડું પાછળ લખેલું છે, માફ કરશો. 4 કલમમાં એના વખાણ શું છે? તો પણ જેઓએ પોતાના વસ્ત્રો મલિન કર્યા નથી એવા થોડા એક નામ
તારી પાસે સાર્દિસમાં છે. તેઓ ઉજળા વસ્ત્ર પહેરીને મારી સાથે ફરશે, કેમ કે તેઓ લાયક છે. સાર્દિસમાં થોડાક માણસો એવા છે કે જેઓએ પોતાના વસ્ત્રો પાપથી મલિન કર્યા નથી, જેઓએ પોતાના વસ્ત્રોને પાપના ડાઘ લાગવા દીધા નથી. આત્મિક રીતે એમના વસ્ત્રો ઉજળા છે અને પ્રભુ કહે છે કે તેઓ લાયક છે, આકાશમાં ઉજળા વસ્ત્ર પામશે. હાલેલુયા. હાલેલુયા. વાલા, પૃથ્વી પર કેટલા વ્હાઈટ પહેરીને ફરો છો એ ઇમ્પોર્ટન્ટ નથી. સ્વાભાવિક શું પહેરીને ફરો છો એ ઇમ્પોર્ટન્ટ નથી. દોડો જબ્બો ચડાયો કે ના ચડાયો ઇમ્પોર્ટન્ટ નથી. સ્વર્ગ તમારું રિપોર્ટ કાર્ડ આપે અને એક હા અને ધોળા કપડા પહેર્યા છે તો આ ખરું. પછી પૃથ્વી પર શું કાળું પહેરીને બેઠો હોય, પણ સ્વર્ગ રિપોર્ટ કાર્ડ આપે કે એના વસ્ત્ર ઉજળા છે. હાલેલુયા. હાલેલુયા. ઓકે, આ મંડળીને ઠપકો શું છે દેવે પહેલા આપ્યો છે. આ એક જ મંડળી એવી છે કે જેના ઓળખાણ આપી પહેલો ઠપકો આપ્યો. શું ઠપકો આપ્યો? જો પહેલી કલમમાં સાર્દિસમાંની મંડળીના દૂતને લખ કે જેને દેવના 7 આત્મા તથા 7 તારા છે તે આ વાતો લખે. તારા કામ હું જાણું છું કે તું નામનો જીવે છે પણ તું મુએલો છે. જો મંડળી, તારું આત્મિક જીવન આવું છે. તું નામનો જીવે છે, મરેલો જ છું. ના ના, હું વિશ્વાસી છું, હું મંડળીમાં છું. ઓ ભાઈ, નામનો જીવે છે, આમ તો મરેલો જ છું. મંડળી ચેક કર લો, આવું આત્મિક જીવન છે કે શું? મંડળી ઘણા આવા હોય છે, અભિમાન કરે, અરે અમે તો પેન્ટિકોસ્ટલ મંડળીના છીએ, અરે અમે તો પેલી મોટી મંડળીના છે, પેલી મોટી મિનારા વાળું બિલ્ડિંગ છે એ મંડળીના છીએ. તમે કયા બિલ્ડિંગ વાળા ચર્ચમાં જાઓ છો એ કોઈ મહત્વ નથી. મોટી સંસ્થાનું નામ હોય કે બહુ મોટા અભિષેક સેવકની મંડળીમાં તમે જતા હોય એ જુદી વસ્તુ છે. મહત્વની વસ્તુ આ છે. સ્વર્ગમાંથી રિપોર્ટ કાર્ડ આવ્યું, એટલે તું નામનો જ જીવે છે, મરેલા જેવો છે. આત્મિક રીતે કશું રહ્યું નહીં તારા, તું મુએલો જ છું. હજુ આગળ જોઈએ, પણ એને ચેતવણી આપે છે બીજી ને ત્રીજી કલમમાં. સાર્દિસની મંડળીને ચેતવણી, બીજી ને ત્રીજી કલમ, તું જાગૃત થા. હાલેલુયા. હાલેલુયા. નામનો જીવે છે, મરેલા જેવો જ છું, પણ હું તને ચેતવણી આપીને કહું છું, તું જાગૃત થા. તું જાગૃત થા અને બાકીના જે મરવાની અણી પર છે તેઓને દ્રઢ કર. મંડળીના વડીલને લખે છે, મંડળીના પાસ્ટરને લખે છે, તું નામનો જ જીવે છે, આત્મિક રીતે તો મરેલા જેવો છે, અને એટલે જાગૃત થા અને બાકીના જે મરવાની અણી પર છે એઓને દ્રઢ કર. તું બચ અને બીજાઓને બચાવ, કેમ કે મેં તારા કામ મારા દેવની નજરમાં સંપૂર્ણ થયેલા જોયા નથી. વાલાઓ, આ બહુ ખતરનાક રિપોર્ટ કાર્ડ છે, ખતરનાક રિઝલ્ટ આવ્યું છે. પ્રભુએ જ્યારે મૂલ્યાંકન કરી મોકલ્યું હતા, મંડળીના પાસ્ટર તો એવું જ કહેતા હતા, ના ના ના, આપણી મંડળી તો બહુ ગજબની મંડળી છે, બધું સારું છે, એ ના પ્રભુ બધું સારું જ કરશે. પ્રભુ કહે છે, તું નામનો જીવે છે, આમ તો મુએલા જેવો જ છે આત્મિક રીતે. જાગૃત થા, તું બચ અને બીજાઓને બચાવી લે, કારણ કે તારા કામ દેવની નજરમાં સંપૂર્ણ થયેલા જોયા. વાલાઓ, આપણે કદાચ નામ મોટું હોય, અમે તો રિસ્ટોરેશન મંડળી વાળા, પણ આકાશમાંથી જો રિપોર્ટ કાર્ડ આવું આવે તો અફસોસ ને હાય હાય, એવું ના થવું જોઈએ. દેવની નજરમાં સંપૂર્ણ થયેલા જોયા નથી. માટે તને જે મળ્યું છે અને તે જે સાંભળ્યું છે તેને સંભાળ અને ધ્યાનમાં રાખ ને પસ્તાવ કર, કેમ કે જો તું જાગૃત રહેશે નહીં રહેશે તો હું ચોરની પેઠે આવીશ ને જે ને કઈ ઘડીએ હું તારા પર આવીશ એ તને માલુમ પડશે. પસ્તાવ કરી લે પાસ્ટર, પસ્તાવ કર.
ને કઈ ઘડીએ હું આવીશ એ તને ખબર નહીં પડે. ગંભીર વાતો છે વાલાઓ, ગંભીર વાતો છે. અને ત્યાર પછી સિદ્ધિ અને ચેલેન્જ અને પડકાર આપે છે. પાંચમી અને છઠ્ઠી કલમમાં જે જીતે છે તેને એ જ પ્રમાણે ઉજળા વસ્ત્ર પહેરવામાં આવશે. હાલેલુયા. હાલેલુયા. જે જીતે છે તેને એ જ પ્રમાણે ઉજળા વસ્ત્ર પહેરવામાં આવશે અને જીવનના પુસ્તકમાંથી તેનું નામ ભૂસી નાખીશ નહીં. હાલેલુયા. પણ મારા પિતાની આગળ તથા તેના દૂતોની આગળ હું તેનું નામ કબૂલ કરીશ. હાલેલુયા. હાલેલુયા. આ કલમને ઊંધી કરીને વાંચીએ. ચાલો આપણે નેગેટિવ કલમ કરીને વાંચીએ. અહીં લખ્યું છે ને, જે જીતે છે તેને એ જ પ્રમાણે ઉજળા વસ્ત્ર પહેરાવવામાં આવશે. તો જે જીતતો નથી એને ઉજળા વસ્ત્ર પહેરાવવામાં નહીં આવે અને તેનું નામ હું જીવનના પુસ્તકમાંથી ભૂસી નાખીશ અને મારા પિતાની આગળ તથા દૂતોની આગળ હું તેનું નામ કબૂલ નહીં કરું. અઘરું છે વાલાઓ. એ જીવનના પુસ્તકમાં તમારું નામ છે. યસ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, પ્રેઝ ધ લોર્ડ. તો પેન્સિલ વર્ક છે, પેન્સિલ વર્ક છે, ભૂસીએ નખાય એવું છે, ઇરેઝેબલ છે. પ્રભુ કહે છે જો જીત્યા નહીં તો છોય તારણ પામ્યા તો લખી દીધેલું પાછું ભૂસી નાખીશ. જીતવું જરૂરી છે. અને આ જીતવું એટલે શું? દેવના ઈરાદાને પરિપૂર્ણ કરવું. આમેન. દેવના હેતુને પરિપૂર્ણ કરવું. આમેન. સાર્દિસમાંની મંડળીને દેવ સ્પષ્ટપણે કહી દે છે કે જો ઉજળા વસ્ત્ર નહીં મળે ને નામ ભૂસી નાખીશ અને બાપની દૂતોની આગળ તારું નામ નહીં લઉં. સો આ રીતે આપણે જોયું. ચોથી કલમમાં એના સારા ગુણો છે, પહેલી કલમની અંદર ઠપકો છે, બીજી ને ત્રીજી કલમની અંદર ચેતવણી છે અને પાંચમી ને છઠ્ઠી કલમની અંદર પડકાર છે. વેલ, આજનો આપણો સમય પૂરો થાય છે. બે મંડળી રહી જાય છે, ફિલાડેલ્ફિયા અને લાવદિકિયા. પણ આપણે સોમવારે જોઈશું. સોમવારે એમાંથી થોડીક વાતોને જોઈશું. આવતીકાલે રવિવાર છે. આપણી સવારે 9:30 વાગે સંગત મળશે અને આઈ રિક્વેસ્ટ કે બધા જ વહેલા ઉઠીને તૈયાર થઈને મીટિંગમાં બેસી જજો. પ્રભુનો આત્મા ગજબનો વ્યવહાર કરશે. आमेन. 9:30 वागे हिंदी में हमारी फेलोशिप होगी. हिंदी में प्रभु का वचन बांटा जाएगा और मैं चाहता हूं आप सभी उसमें शामिल हो और वचन की आशीष को पाए. અને આપણો એઝરા પ્રોજેક્ટ 2.0 સોમવારથી ચાલુ થશે. સોમવારે આ ફિલાડેલ્ફિયા અને લાવદિકિયા લઈ લઈશું અને ચોથો ને પાંચમો અધ્યાય રાજ્યાસન એ પણ લઈ લઈશું. आमेन. બહુ અજાયબ જેવા અધ્યાયો છે અને કદાચ એકાદ બે મુદ્રા તોડાશે તો તોડી પણ લઈશું. ઈસુએ તોડી છે પણ આપણે એને જોઈ પણ લઈશું. અદ્ભુત રહેશે, શીખવાનું તમને બહુ મજા આવશે અને હું પ્રાર્થના કરું છું પ્રભુ બહુ સરળ બનાવીને હું તમારી આગળ મૂકી શકું. આમેન. તમે પણ મારી માટે પ્રાર્થના કરશો કે આ પ્રેક્ટિકલના શિક્ષણને બહુ સરળ બનાવીને હું તમારી આગળ મૂકી શકું. અને ચોક્કસ પ્રભુ આપણને બધાને શીખવાને મદદ કરશે. આમેન. આપણા અંતરચક્ષુઓને ખોલી નાખશે આમેન. અને આપણે વધારે શ્રેષ્ઠ રીતે આ પુસ્તકને સમજી શકીશું. આવતીકાલે સવારે બરોબર 9:30 વાગે આપણે શરૂઆત કરી દઈશું. તમે અમારી સાથે જોડાશો. આજે પણ તમારી કોમેન્ટ્સ ને લાઈક આપશો. કોઈને પ્રશ્ન હોય તો પણ લખી જણાવશો. પ્રભુની શાંતિ, સલામતી અને આશીર્વાદ આપ સર્વની સાથે બનેલો રહે. આમેન. आमेन.